જય શ્રી કૃષ્ણ. આજના પાવન પર્વે રથયાત્રાની ઉજવણી તો સૌ કોઈ કરી રહ્યા છે, પરંતુ ભક્ત માટે પ્રશ્ન તો એક જ છે. પ્રભુ જ્યારે ગોકુળ છોડીને મથુરા પધાર્યા, તો શું તેઓ મથુરા જતા રહ્યા? ગોકુળની ગલીઓ, વ્રજ ભક્તોનું હૃદય, ગોપીજનોની આંખો, આ બધું તો રોજ એમના દર્શન માર્ગ બનતું હતું. એમના માટે આજનો દિવસ વિરહ યાત્રા બની ગયો. શ્રીનાથજીના વંશજ શ્રી હરિરાયજી કહે છે, પ્રભુ ધર્મ સ્વરૂપે મથુરા પધાર્યા, પણ ધર્મી સ્વરૂપે તો તેઓ વ્રજજનોના હૃદયમાં જ બિરાજ્યા. એટલે શિક્ષા સાગર શ્રી હરિરાય મહાપ્રભુજી આ કહી રહ્યા છે. ગોપીજનો કદી મથુરા જઈને દર્શન કરવા ન ગયા. કેમ કે એમનો પ્રેમ સ્વાર્થવિહીન હતો. એમના આંસુ, એમનો તાપ બધું પ્રભુના સુખ માટે હતું. આજની રથયાત્રા એ યાદ છે કે સંયોગ વગર પણ પ્રેમ જીવે છે, વિયોગમાં પણ ભક્તિ પોષાય છે, અને જ્યાં પ્રભુના સુખનો વિચાર થાય ત્યાં ઉઘાડી આંખે દર્શન થાય. પુષ્ટિ માર્ગમાં દ્વારકાધીશ નહીં, ગોકુળની લીલાઓમાં વસતા વાત્સલ્યમય શ્યામ સુંદરનું ધ્યેય છે. આવી રથયાત્રા એટલે રથમાં બેસેલો ભક્તિનું તત્વ છે, જે વર્ણવી શકાય તેમ નથી, પણ ભક્તિથી અનુભવી શકાય છે. તો આજે બસ એક જ પ્રશ્ન, તમે ક્યાં શોધો છો પ્રભુને? મંદિરમાં, રથમાં કે હૃદયના અર્થ સ્થળે? એમના ધર્મી સ્વરૂપે તો તેઓ આજે પણ ગોપીજનોની જેમ ભારપૂર્વક રમે છે. શરત માત્ર એ છે કે પ્રેમથી પોકારવું આવડવું જોઈએ. બોલો શ્રીનાથજી પ્યારે કી જય. એટલે આ વિરહ છે, એ ફલરૂપ છે. આપણે વિરહમય રથયાત્રાનું ભાવ દર્શન કર્યું છે. સંપૂર્ણ સત્સંગ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જરૂરથી માણો અને આત્મીયજનો સુધી પહોંચાડો, કારણ કે અનેરો સત્સંગ છે. આ કોઈ ફક્ત પુસ્તકમાં લખેલો ભાવ નથી, આ તો ગોપીજનોનો ભાવ છે.